મારા ઘરમાં એન્ટર થયા ત્યારથી વિડીયોગ્રાફી એ લોકોએ શરૂ કરી હતી. તો મારા ઘરેથી બોટલ મળી એનો વિડીયોગ્રાફી એમાં હશે. હું કહું છું, સાહેબને રિક્વેસ્ટ કરું છું કે વિડીયોગ્રાફી બહાર વાયરલ કરે. મારા ઘરેથી જો વસ્તુ મળી તો એની વિડીયોગ્રાફી મને આપે, વાયરલ કરે મતલબ. અને મારા ઘરેથી બોટલ મળી, મારા કબજામાંથી બોટલ મળી, તો પાર્થ અને ઉષા આરોપી કેમ બને? એક બોટલમાં 3 આરોપીના નામ નાખવા, જેના કબજાનો હોય એની માથે હોય. પાર્થ ને ઉષાને શું છે? મારા ઘરેથી બોટલ મળી જ નથી. મારા ઘરેથી બોટલ મળી તો વિડીયોગ્રાફીમાં કેમ નહીં? મારું ઘર રીમા ઝાલા દ્વારા તદ્દન ખોટા ગુના દાખલ કરીને વેર વિખેર કરી નાખવામાં આવ્યું હોય, છતાં આજ 5મો ગુનો મારી માથે દાખલ કરી દેવામાં આવે છે. રીમા ઝાલાને જ્યારે હું મળવા ગઈ ને, મને પહેલી વાર જ્યારે બનાવ બન્યો ને ત્યારે પહેલી વાર મળવા ગઈ ને ત્યારે જ કીધું હતું કે તારી જિંદગી કે તારી અને તારા પરિવારની જિંદગી કે બરબાદ કરી દેશે. તમે કે તમારી હાથ પેઢીમાં કે ક્યારે આવું નહીં જોયું હોય, તમારી જિંદગી કે બરબાદ કરી દેશે, તમને જીવન લાયક નહીં રહેવા દે.